રાજકોટમાં નવા બનાવેલા અંડરપાસમાં જ ગાબડા પડ્યા છે। હોમી દસ્તુર અંડરપાસમાં ગાબડાની ઘટના 4 કરોડના ખર્ચે 1 વર્ષ પહેલા જ અંડરપાસ તૈયાર થયો હતો। નવા અંડરપાસમાં ગાબડા પડતા તંત્રની કામગીરી સામે સવાલ। અગાઉ પણ આ અંડરપાસમાં વિવાદમાં તે રહ્યો છે। અંડરપાસ નીચેથી પસાર થતા લોકોને ડર લાગે છે, વાહન ચાલકો ભય વ્યક્ત કરે છે। આ તરફ કોંગ્રેસ સમગ્ર મામલે મનપાના સત્તાધીશો પર પ્રહાર કરતા કહ્યું કે આ કમિશનના પોપડા છે। આરએમસીના સત્તાધીશો સ્થાનિક લોકોએ આપેલા ટેક્સના રૂપિયાનો વેડફાટ કરી રહ્યા છે। નીચેથી અવારનવાર નીકળું છું અને અત્યારે જોયું તો ખ્યાલ આવે કે ભાઈ 1 વર્ષની અંદર આ હાલત થવા માંડી છે કે અંદરથી નીચેથી પાસ થતા હોય તો ઉપરથી પોપડા કરે છે। એટલે પુલનું હજી તો 1 વર્ષ જ બાંધકામ નથી થયું છે એમ અંદાજિત। કેવું કે કોઈ અધિકારીઓએ ધ્યાન નથી આપ્યું તો ચોખ્ખો બધાને દેખાય આવે કે એની અંદર શું આટલો ખર્ચે બનાવેલો પુલ આવી રીતે થઈ ગયો હોય તો ભ્રષ્ટાચાર જેવું તો દેખાય જ આવે છે બધાને એમ। તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાનું કહેવું છે કે મનપાના અધિકારીઓ દ્વારા રેલવે વિભાગને જાણ કરવામાં આવી છે। ટૂંક સમયમાં સમારકામ કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક લોકો પોતાના પરસેવાના કમાણીએ આરએમસીને અને કેન્દ્ર સરકારને આટલા ટેક્સ ભરવા છતાં બસ એમને જે પ્રાથમિક સુવિધાઓ આપે એમાં એમને પોતાના જીવ ઉપર જોખમ રહે છે। ખૂબ જ શરમજનક છે અને ચોમાસું માઠે છે ત્યારે આ બ્રિજમાં જે જવાબદાર કોન્ટ્રાક્ટર હોય, જે આરએમસીના કે રેલવેના અધિકારી હોય, તેની પર ફોજદારી ગુનો દાખલ કરી ફરીથી તાત્કાલિકપણે આ બ્રિજ બંધ કરી લોકોનો જીવ કઈ રીતના જોખમમાં ન મુકાય તેને ઉપર ગંભીરતા દાખવીને તાત્કાલિકપણે આ પુલ હાલ બંધ કરવામાં આવે। તો આ નવો બનાવેલો અંડરપાસ છે, ગાબડા કેવી રીતે પડી શકે? આ અંડરપાસ પહેલા પણ વિવાદમાં આવ્યો છે, પરંતુ સવાલ એક જ છે કે 1 વર્ષ જૂનું કપડું હોય તે ફાટતું નથી, તો આખરે 1 વર્ષ પહેલા બનેલો અંડરપાસ હોય તો તેમાં ગાબડા કેવી રીતે પડે છે? એ બ્રિજ જે નિર્માણ થયું હતું એક રેલવેની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું અને સિટી એન્જિનિયર સાથે વાત કરીને અને આપણા કોર્પોરેશનના માધ્યમથી અમે રેલવેમાં જાણ કરીશું અને વહેલી તકે એમનું રિપેરિંગ અને સમારકામ થઈ જાય એ દિશામાં પ્રયત્ન કરશું।